પણ એ નાનો છોકરો છે એટલે એને ખબર નથી પડતી કે મારા પર શું આફત આવી પડી છે. એટલે એ આપત્તિની અંદર પણ બાળક તો એની સહજ વૃત્તિથી જીવતું હોય છે. ખાય પીએ, મોટો થાય પછી ખબર પડે કે મેં શું ગુમાવ્યું હતું. યુવાનીમાં સ્ત્રી મરી જાય તો પેલાને ખબર છે કે આ ઇરરિપેરેબલ લોસ છે, પણ એની પાસે એક વિકલ્પ છે કે થોડા વખત પછી પાછા લગ્ન કરી શકે અને પુનર્લગ્ન કરીને સંસાર પાછો ચલાવી શકે. પણ જે મા બાપ છે એને ઘડપણમાં દીકરો મરી જાય તો એનામાં સમજ પણ છે કે મને શું થયું, મારું શું નુકસાન થયું, અને એનો કોઈ ઉપાય નથી. શરીર પણ એનું એવું ઉંમરને કારણે નબળું છે, મન પણ નબળું છે, એટલે આઘાત સહન નથી કરી શકતો. અને એ વખતે પછી એ પોતે આખા જીવનના કર્મો બધા વિચારતો હોય છે, આપણે ઘરે આ કેમ બન્યું. અને તે વખતે એણે જે કંઈ સારા નરસા કર્મ કરેલા હોય એ યાદ આવે. એટલે બાપજીએ આવા બધા દોહરા દ્વારા આપણને સેજ ચેતવ્યા કે ભાઈ જો આવી પડે તો ઠીક છે, પણ આપણામાં એટલું હોવું જોઈએ કે ભાઈ હું જીવતો હોઉં. આપણે કહીએ ડોંગરે મહારાજ પણ એવું કહેતા કે દરેક વ્યક્તિના ઘરમાં એક પુણ્ય આત્મા હોય છે, અને એ પુણ્યશાળી આત્માના જોડે જ ઘર ચાલતું હોય છે. એ છોકરો પછી એ આત્મા કંઈ મજબૂત જ હોય એવું નહીં, થોડોક તમને ગાંડો લાગે ગમે તેમ, પણ એક પુણ્યશાળી આત્મા ઘરમાં વસે, એ જતો રહે પછી તમને ખબર પડે કે આ હતા ત્યારે આપણે ઘેર કોઈ દિવસ આવું નથી થયું. એ ગયા પછી ધીરે ધીરે પતનના પગરણ મંડાયા. તો શત્રુજીતે બધી વાત કરી એટલે પત્ની મરી ગઈ એવું જાણ્યા પછી પેલા ઋતુધ્વજના કુવલયાશ્વાના જીવનમાં કંઈ રસકસ જ નહીં ને. સુરેશ દલાલે લખેલું કે ઘરમાં બધા હોય અને છતાં કોઈ પુરુષને એમ લાગે કે ઘરમાં મારું કોઈ નથી તો સમજવાનું કે એની પત્ની મરી ગઈ હશે. દીકરો હોય, દીકરાની બહુ સાચવતી હોય, બધું જ હોય, એનું માન જળવાતું હોય, બધું હોય, પણ એને એવું લાગે કે મારું કોઈ નથી. કેમ? તો ઘરની અંદર પહેલાં તો આવે એટલે ચા મૂક. હવે પત્ની જતી રહી એટલે ચા મૂક એ અવાજ જતો રહ્યો. એટલે પછી પેલી છોકરાની બહુ પાણી આપે, બેટા શું કરે આમ, જો અનુકૂળ હોય ને તો એક કપ ચા બનાવશે. એના અવાજની અંદર એને યાદ આવે કે હું એક વખતનો રાજા હવે કેવો થઈ ગયો. તો ગુલાબદાસ બ્રોકર એક વાર્તા લખેલી કે એક માણસ ડેપ્યુટી કલેક્ટર, પત્ની જીવે એટલે આખી ઇકોનોમી પતિ ઓરિએન્ટેડ, હસબન્ડ ઓરિએન્ટેડ. તારા પપ્પાને ફ્લાવર નથી ભાવતું એટલે ફ્લાવરનું શાક કોઈ દાડો ઘરમાં થવાનું નહીં. તારા પપ્પાને રીંગણ બહુ ભાવે એટલે અઠવાડિયામાં 2-3 વાર બધું પતિને જે ગમતું હોય એ જ થતું હોય. એટલે રાજાના જેવું જીવતો હોય. એને સવારે આટલા વાગે ચા જોઈએ, 2 કપ જોઈએ, આમ જોઈએ, બધું. ડેપ્યુટી કલેક્ટર પાછો સત્તાવાળો માણસ, પછી રિટાયર્ડ થઈ ગયો અને એની પત્ની મરી ગઈ એટલે દીકરાની સાથે, દીકરાની વહુ સાથે રહેવાનું આવ્યું. દીકરાની વહુ પણ સજ્જન, દીકરો પણ સજ્જન, બધું સાચવે. હવે એને પાન ખાવાની ટેવ, તો એક દિવસ સવારના પૂરમાં એ પાન ખાતો હતો અને જોયું કે ડબ્બામાં પાન નથી. એટલે જે પેલો અસલ જે રોફ એમ પાન, અલ્યા પાન લાવ, ના હોય દોડ, એટલે બધા કામ બાજુએ મૂકીને જવાનું એમ. તે પેલો નોકર હતો એ પોતું કરતો હતો એટલે એને કે પોતું મૂકી દે, પાન લઈ આવ. એટલે પાન લેવા જતો હતો એટલે પેલી વહુએ કહ્યું આટલો ભાગ બાકી છે એટલું પોતું કરીને જા. એટલે પેલો પાછો પોતું કરવા આવ્યો એટલે કહ્યું કે બેને કહ્યું કે આટલું ભાગ પોતું કરીને જા. એ પેલાના મગજમાં ખૂચ્યું કે વહુએ આવી હિંમત જ કેમ કરી. મેં કહ્યું કે પાન લેવા જાય એટલે જતા રહેવાનું એમ, અધૂરું તો અધૂરું. એટલે એને નક્કી કર્યું કે આજે છોકરો આવે એટલે કહી દેવાનું કે ભાઈ હવે તું જુદો થઈ જા, આપણને આ ફાવતું નથી. વડીલનું ચિંતન કેવું છે આપણને. હવે વહુએ કંઈ બીજું તો કહ્યું જ નથી ને કે પાન છોડી દો, એવું તો કહ્યું જ નથી. ભાઈ પહેલાંને એટલું જ કહ્યું કે આટલું પોતું છે તો પૂરું કરીને પછી જાય એમ. એને ગમ્યું નહીં મારા હુકમનો એમ કહેવો અનાદર. દીકરો 7 વાગે આવે ઓફિસથી એટલે કહી દેવાનું ભાઈ હવે આ બંધ. તો 4-5 વાગે એટલે બધા સિનિયર સિટીઝન સાથે ફરવા જાય અને ગાર્ડનમાં બેસે એટલે બૂમ પાડે પરમાનંદભાઈ ચાલો. એટલે પરમાનંદભાઈ પણ
ચાલે કે હજુ તો 4:30 થયા ને, પેલો તો 7 આવવાનો છે, 2.5 કલાક શું કરીશું, ચાલો. બધા બેઠેલા એટલે એક ભાઈ વાત કરતા હતા કે જો ભાઈ આપણે મોટા થયા, આમ થયા, પત્ની હોય ના હોય, હવે આપણું ધીરે ધીરે મન બદલવાનું, એકબીજાને શીખામણ આપતા હશે. ઘરમાં કોઈ બહુ ઝઘડા થાય કંઈ સારું ના કહેવાય ને. એમ વાત કરતાં કરતાં પછી એણે કહ્યું કે જુઓ આપણા પરમાનંદભાઈને પણ પત્ની નથી, છોકરા જોડે રહે છે. કેવી રીતે રહે છે? સરસ રીતે રહે છે ને. એમાંથી આપણે શીખવાનું છે કે છોકરા સાથે કેવી રીતે. પેલા એમ થયું કે હું તો આજે ધડાકો કરવાનો હતો ને સમાજ તો મારને આદર્શ ગણે છે. તો ગુલાબદાસ બ્રોકરે છેલ્લે લખ્યું કે પછી પેલા પરમાનંદભાઈ સૂતેલા હતા ને કંઈક માથું દુખતું હશે કે રામ જાણે, પણ રૂમાલ બાંધ્યો હશે. એટલે છોકરા આવીને તરત કેમ પપ્પા રૂમાલ બાંધ્યો? બેટા થોડુંક માથું દુખે છે એમ. તો આમ લગાડી આપું, આમ લગાડી આપું. એ પેલી બહુને પૂછ્યું બાપુજીને માથું દુખે છે, ચા બાપાએ? કે બાપુજીએ ના કહી. ત્યારે પેલા લખ્યું કે પત્ની ના હોય ને એટલે એનું દુઃખ તો છે જ, તમારી મૂંઝવણ પણ છે, કોને કહેવાનું એમ. તે વખતે પેલાને યાદ આવે કે એ હતી ગમે તેવી હતી, માદી હતી ને ખાટલામાં પડેલી હતી, પણ હતી તો ખરી ને. એનો એક એટલે યૌવનમાં સ્ત્રી જાણ, એ પુરુષની તો બિચારાને તકલીફ થાય. વાર્ધક કે પુત્રો મરે, ગળપણમાં દીકરો મરી જાય. તો આપણે બાપજીએ તો અંદર લખેલું છે. અને એટલે બહારથી તમને જીવતો દેખાય પણ અંદર તો બધી અગ્નિ ભડભડ બળતો જ હોય. જેટલાને જુએ તો આપણો ભાઈ પણ આવો જ હતો ને, આપણો ભાઈ પણ આવો જ હતો ને, એમ મા બાપને સતત યાદ આવે. એમાં છોકરાઓ કોઈ વાર એવું કે એ શું દર વખતે આપણો ભાઈ આવો હતો, તો મનમાં રાખે. છોકરાને મરેલા પુત્ર માટે મા બાપને કેટલું લાગે, એવું 12મા ધોરણમાં 2 પત્રો એવા પાઠ આવેલો. તો એક બાપના 2-3 દીકરા હશે, એમાં એક દીકરો મરી ગયેલો, બીજો દીકરો પરદેશ ગયેલો. પરદેશ ગયેલો છોકરો પૈસા મોકલે, જોડે કાગળ લખે, ડોસા ડોસી 2. પેલાનો કાગળ આવ્યો તો કાગળ વાંચ્યો બાપે, અને પછી આમ બેગમાં મૂકીને જોશમાં બેગ બંધ કરી અને અવાજ કર્યો, બેગ ખસેડી દીધી. ડોસીને ખ્યાલ આવી ગયો કે કાગળ વાંચીને આ ડિસ્ટર્બ થઈ ગયા છે. એટલે પેલી જે હોશિયાર સ્ત્રી હોય એ તરત તો કંઈ પૂછે નહીં. પછી પૂછ્યું કે ભાઈનો કાગળ હતો? તો કે હા. તો તમે તો બહુ રોષમાં કાગળ મૂકી દીધો. કે હા. એ બોલે હા એવું બોલે ને કે તમને બીક લાગે. તો એવું શું હતું? એટલે એણે કહ્યું લે તું વાંચ કાગળ. તો એ કાગળની અંદર પેલા ભાઈએ જે લખ્યું હતું એમાં એક વાક્ય એવું લખ્યું હતું, જે ભાઈ મરી ગયો હતો એના માટે, કે આપણો નાનો ભાઈ મજામાં હશે. નાનો ભાઈ મજામાં હશે એમ લખ્યું ને બાપનો મિજાજ જતો રહ્યો કે તારો નાનો ભાઈ મરી ગયા ને 3 વર્ષ થયા, તો તું આ કાગળ લખે છે એ કેવળ ઔપચારિક રીતે લખે છે. તને નાનો ભાઈ કાળજે વસેલો હોવો જોઈએ કે નહીં? ત્યાંથી લખાયું જ કેવી રીતે? તારે હાથ કેમ તૂટી ના ગયો? મા બાપને મરેલા પુત્ર માટે આટલું. પેલો કે હવે ભાઈ ભૂલ થઈ ગઈ. અરે ભૂલ થઈ ગઈ એટલે આવી ભૂલ કરવાની? મરેલો દીકરો જીવતો હશે એ તું લખી જ કેવી રીતે શકે? તો જે મા બાપ છે એને માટે દીકરો જતો રહે એ બહુ જ કઠણ આઘાત. તમે જો આમ જુઓ આ ત્રણ દુઃખ, એક દુઃખ હોય તો પણ તત્સમ દુઃખી ન માન પાપી ન માન. ઇન્દિરા ગાંધીમાં 3 દુઃખ. બાલ્યે જેની મા મરે, યૌવનમાં સ્ત્રી જાણ પતિથી છૂટા પડી ગયા, અને વાર્ધક કે પુત્રો મરે, સંજય ગાંધી મરી ગયા. તો પેલા બાબા આમટેએ લખેલું કે જ્યારે હું એમને મળવા ગયો ને ઇન્દિરા ગાંધી તે વખતે વડાપ્રધાન હતા, અને પૂછ્યું કે જે સંતાનને જન્મ આપ્યો હોય, જેને ઉછેર્યો હોય, એના પર માટી નાખવાનો દિવસ આવે તો એ બહુ કપરો દિવસ હોય છે. આટલું પૂછ્યું તો ઇન્દિરા ગાંધી ધ્રુસકે રડી પડ્યા હતા. જે બાળકને તમે ઉછેર્યા હોય એને તમારે અગ્નિ સંસ્કાર આપવો પડે, એટલે આપણે અહીંયા નથી આપવા દેતા ને, એમને બેસાડી દે, પછી બીજો આપે. બાપ કેવી રીતે આપી શકે? તો બાપજીએ આવા દોરા લખીને લખ્યું. પછી પહેલાંને એમ થયું કે મદાલસાને પરણ્યા પછી હવે મારે માટે બીજી સ્ત્રી હોઈ શકે જ નહીં. બાપજીએ લખ્યું જે શાલ ઓઢે એ પછી ચામડું નથી ઓઢતો, એટલે એ પછી જંગલમાં જતો રહ્યો. જંગલમાં ગયો તો ત્યાં આગળ 2 નાગ સૂતો, નાગના દીકરાઓ એના ભાઈબંધ બન્યા.
અને વાત કરતાં કરતાં એક દિવસ એને પૂછ્યું કે મસ્કરીમાં કે આંખ બહુ લાલ છે તો ભાભીએ રાત્રે સૂવા નહીં દેતા કે શું? બસ એવું કહેતાની સાથે જ પેલો માણસ વ્યથિત થઈ ગયો. પેલા લોકોએ કહ્યું કે શું છે? મિત્રને વાત કહેવાની. મિત્ર હોય, સમજુ પત્ની હોય, નોકર હોય, એવા સમજુ હોય તો એને દિલ ખોલીને વાત કરવાની, તમારો ભાર થોડો હળવો થાય અને એનો કંઈ ઉપાય કરે. એટલે પહેલાં વાત કરી કે આવું થયું હતું, એટલા માટે હું અહીંયા આવતો રહ્યો અને મદાલસા સિવાય હું બીજી સ્ત્રી જોઈ શકું નહીં, વિચારી શકું નહીં. બસ મદાલસા એટલે મદાલસા. પેલા મિત્રોએ એના પિતાને વાત કરી કે આને આવું થયું છે તો એની મદાલસા પાછી મળે એવું કંઈક કરો. પછી તો બધા અધ્યાયમાં આપણે જાણીએ છીએ ને કે બાપજીએ 30મો અધ્યાય આખો એના માટે જ ફાળવેલો છે કે એના પિતાએ કહ્યું કે ભાઈ તમે બહુ સરસ વિચાર કર્યો, જે મિત્રના દુઃખને જોઈને વ્યથિત થાય, બીજાનું દુઃખ જોઈને, પોતાના દુઃખને જોઈને તો બધા વ્યથિત થાય, પણ બીજાનું દુઃખ જોઈને જે વ્યથિત થાય તો એને ધન્ય છે. તો આપણે પ્રયત્ન કરીએ. એટલે અશ્વતર નાગે પહેલાં સરસ્વતીની આરાધના કરી. બાપજીએ સરસ્વતીની પ્રાર્થના લખી. અહી માત સરસ્વતી નમીએ, પદ પંકજ ભાવે ચૂમીએ. અહી માત સરસ્વતી નમીએ, પદ પંકજ ભાવે ચૂમીએ. વર વર્ણિની વંદન કરીએ, ભવસાગર પાર ઉતરીએ. શબ્દે શબ્દાતિ ગવરીએ, ધ્યાને તુજ મૂર્તિ ભરીએ. આપી સદબુદ્ધિ માંડી, કર પુષ્પિત આરુદવાડી. દુર્બુદ્ધિ કચરો કાઢી, દાડી તુજ નામ સ્મરીએ. અહી માત સરસ્વતી નમીએ, પદ પંકજ ભાવે ચૂમીએ. દોષો સર્વ વિસારી, આગંતુક આદિ ટાળી. દોષંકા મૂળ વિદારી, લે બાળક ઉતારી. બેસી હંસે ઉમંગે, લે સત્વર સરસ્વતીની વંદના કરી. સરસ્વતીમાં પ્રસન્ન થાય એટલે એને કહ્યું કે માં આવી ઈચ્છા છે, મદાલસાને જીવતી કરવી છે. એટલે ભગવાન શંકરનું કામ પડ્યું. તો શંકર ભગવાનને રાજી કરવા માટે અમને તું તાલ, આલાપ આ બધાનું જ્ઞાન આપ અને એવું સંગીત આપ કે જેથી ભગવાન શંકર પ્રસન્ન થાય ને અમારું કામ થાય. એટલે પછી ભગવાન બાપજીએ શંકરની સ્તુતિ એવી રીતે લખી કે જેના દરેક લીટીનો પહેલો અક્ષર વાંચીએ તો શિવ હર શંકર ગૌરીશમ વંદે ગંગાધર્મીશમ આવી રચના થાય. શિશુ શરણાગત તારક સામ વંદે વિજયાવર હર સામ. હત ત્રિપુરા સુર સુરવર સામ
મનોચિત મંગલ કર સાંબ રવિચંદ્રાનલ લોચન સામ મદનાંતક મદનાશ સાંબ શિશુ શંકર ભગવાન પ્રસન્ન થયા એટલે શંકર ભગવાને કહ્યું કે સારું તું એવું કર, ઘરે જઈને એમ કહી શંકર ત્યાં ગુપ્ત વેગથી થાય કે તું ઘેર જા, શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કર, તારી પત્નીને બક્ષવા માટે 3 પિંડમાંથી મધ્ય પિંડ આપ. એ પિંડ ખાતી વખતે એના સ્વરૂપનું ચિંતન કરજે તો એ મદાલસા ફરી પાછી પ્રગટ થશે. બાપજીએ સરસ વર્ણન કરેલું ને એમ કહ્યું કે જેમ સતી એક વખત બળી મરી હતી અને પાર્વતી તરીકે જેમ પ્રગટ થઈ, એ જ રીતે મદાલસા ફરી પાછી બળી મરેલી એ પ્રગટ થઈ. પણ એવું માગેલું કે એને યાદ ન રહે ભગવાન કે હું એકવાર બળી મરી હતી, એટલે એને ત્યાં સુધીની જ યાદશક્તિ આપજે કે પેલો માણસ કંઠી લઈને આવ્યો અને કહ્યું કે આ મરી ગયો છે તારો પતિ, બસ ત્યાં સુધીની યાદશક્તિ આપજે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે યાદશક્તિ એ કોઈ વખત આપણને હેરાન કરતી હોય છે. એટલે કોઈ એવું કહે તો ભાઈ બહુ યાદ નથી રહેતું, તો સારું, નસીબદાર છો કે યાદ નથી રહેતું. કેમ? કારણ કે ક્ષમા આપવા માટેમાં પહેલાં ભૂલવાનું છે, ફરગેટ એન્ડ ફરગીવ. તો ભૂલી જાઓ અને ક્ષમા કરો. તમે કહો છો ને તો મને એમ થાય છે કે હું ભૂલી જાઉં, પણ એને જોઉં છું ને મને યાદ આવી જાય છે ને તો મારું મગજ હાથે યાદ નહીં રાખવું જોઈએ, પણ યાદ આવી જાય તો હું શું કરું? તો આ ભગવાને મગજ એવું બનાવેલું છે કે એ ભૂલે જ નહીં, યાદ જ રાખે.